આવતો તો ને ઉમટીએ કીધું તું કે મહેમત ગતિએ જોશો પણ સાવચેત રહેજો કે એ ગમે તાર કે ભૂતનો કે વાવ હશે તમને કે બીવરાવશે. મને એમ કે માદળીએ મસ્તી કરી છે પણ મસ્તી માદળીઓ છે ને મારી 3 વખત કુદાડો મસ્તી ના કરે. હવે મોનો કે ના મોનો હોય ભૂત હોવું જોઈએ તો પથું માંથી નીકળવાનું કરી ને કે ચડિયું તમારી હું પલળી જાય એમ છે. મને હા લાઈટ મારું છું હું 12 વાગે ચાલુ કરીને આવ્યો ને હવે 1 વાગવા આવ્યો પણ તોય ફોન કેમ નથી ચડ્યું? હા મામા અરે પતરા છોડશો ની તમારો ભોણો છે કોણ વાળવા આવ્યો ને લ્યા હવે મારે બધું એમાં જેવું લાગે મામા માનશે નહીં હો. ત્યાં તાણી કાઠું કર્યું ફરવા તો હું જો પર અમદાવાદ પણ એમાં એમાં બસ મળી નહીં. હવે જો રાતના 12 વાગ્યા ને ખબર જ હતી મને. હવે સાધન કોઈ છે નહીં મારે અહીંથી ઘરે હેડતું જવાનું એમાં આ કાચો રસ્તો ભૂત હવે ગામવાળા તો વાતું કરે કે કાચા રસ્તે 12 વાગ્યા પછી નેરું નહીં અહીંયા ભૂતનું ઘણું એવું બધું છે. હવે મારું બેઠું કાઠું તો છે જબર પણ હવે આજુબાજુ નહીં તાકવું છે સીધા હેડ્યું જવું છે. ફટાફટ ઘરે પહોંચવાવાળી કરવાની છે ને કે ગેમરજીને કાઠું પડવાનું છે. લેબડો આગળ આવે છે મારું લેબડે કહે છે કાઠામાં કાઠું છે એટલે મારે ફટાફટથી પટ્ટી લગાવવી જ પડશે. ઘરમાં કયું કાચું ઊંટ લાગે છે હવે ફટાફટ દોડવાનું કરો ને કે તોચી નોચી બધું નાસી જવું પડશે. પટ્ટી લગાવવી જ પડશે હવે તો. ભરે ભાઈ ભરે અલ્યા અડધી રાતે જાગતા છો મહેમાન? લાગતા હા ને તાર એક આમ ધોડીને ગયો ને એક આમ ધોડીને ગયા. તમે ધોડીને જવા શું છે? કોણ દોડીને ગયું? આ બે જણા ધોડીને ગયા. એવું છે? હોય આ બે અલ્યા તારે જાજો. આ બધું ધર થાય. અલ્યા મહેમાન એમાં એવું છે કે મોસું બીડીનો બંધાણી હા અને રાતે બીડીયું થઈ રહ્યા બીડીયું લેવા જતો હતો. દુકાન તો આ મકા છે. એવું છે? હા અલ્યા મને એમ કે દુકાન આ બાજુ છે. ના તે ભૂલી ગયા. આ મેં આખું હલો એવું છે? એમ લાગે છે મને. અલ્યા હવે વેમ તો છે જ પણ હવે વાંચી કે હું બિયાણા છે રાતના. વેમ તો હવે કોઈ નહીં પણ આ ઊંચા તા થોડાક સમચ્યા તા કોણ સમજી એમ ને એમ હોય એમ કોક તાર તો બે તો થોડી ગયા હમણી. એવું છે? હા તો મારું હારું અહીંયા તો મારા ખુરશી એવું લાગે છે. સમજેલા તો પછી બોલાવો હું તો બોલાવરા કારણ કે અડધી રાતે તો બીજું તાર શું કોમ હોય? અડધી રાતે કોઈ થોડે નહીં એમને એમ તો. એવું છે? હા તો બોલાવો તાર કદાચ એવું જ હોય. હા થોડી જ્યાં પાથરા ટોકું પાડું હું. એ મુટેડ્યો એ પાછા હા વેરા ત્યાં ચાની કાઠું કર્યું છે અચ્છો જોણી જાજો 12 વાગ્યાનો ધોરનો શું તો હજુ પણ ભાઈ જો જાય તું હું તો હમણાં જાતો તો 12 વાગે મને એક સપનું આવ્યું ને હા કે પેલા થળી ની થળી હોય કને આવડો બધો ખડો છે ને એમાં માટલામાં હોનું છે એમ કાઢવા જતો હતો પણ તું ભાઈ ક્યાં જાય હું જમરો ટોલું ભરા રેતનો અહીંયા તારી જે કર્યું છે ને 12 વાગે તારો માટલો ભરતો હશે આટણે તો તારો બા એ તને એ ઘડો મેલી ગયો તો થળીમાં. મને સપનું આવ્યું તો હું ઊંઝો તો મને સપનું આવ્યું તું એટલે મને તો હવે તને કોઈ સપનું ના આવ્યું કોકે હાઈ ગુલાબજી ટોકો પાડ્યો છે લ્યા કે પાછા આવો એ ઊંઝા તા હું એ તને હેર્યો એટલે ભાઈ ગયા હશે તો મુએ થોડે તો હટતા જાતા હોય ઘણો જાતા હું એટલે ગુલાબજી શું ટોકો પાડ્યો તો એટલે બગીચી માં રીત થોડી દોહરા દે હું જાતો તો એક ટોલું ભરવા બે ભનમાં બે ભણમાં એટલે કે ફોન આવ્યો હું થોડ્યો મને ખાટલા આપગત ને એ વાત તો હાસી બે
હવે બે હાથ ઊભું તો કોઈ નથી કોણ હા એટલે ના બે ગયો રાત્રે બે તમે કી બાદ જાતા ઘરમાંથી? હું જાતો તો 12 વાગે મને સપનું આવ્યું હતું એવું છે એમ? હું ને સપનું એવું આવ્યું ને હા. કે કંઈક ઘડો દાટેલો છે ને એમાં હુંના સિક્કા હતા. હું તો અહીંયા ડાયરેક્ટ જાતો હતો અલ્યા અડધી રાતે ત્યાં તારા બા છત્રી દાજી છે ઈએ? અને સપનું આવ્યું છે બીજું કોઈને કેવું નહીં બારોબાર નેહરી જવું છે અલ્યા રાતના સપના આવે ઈ હાસા ના હોય. અને હવે મળીએ તોરો છો ચેક હીલો આવ્યો કે નહીં તો મરશો પરા રાતના. તાર તમે હોય શું બેઠા તાર અડધી રાત છે અલ્યા હું જાતો તો હું પાર્લર હોમો ને ગુલાબજી બેહાર્યો હોય મને. મેં પીપી હારે વાત પાર તો આમાં કા હમણી હા અને તો આમ ઘણી દાદા તો એને અમારે જેવું લાગે હો શું કર્યું હવે હું તમને જેવો કહી ગયું ને ભાઈ હું હોજો તો અને રાતનો સમચ્યો એમ હોય નીતિ આજ કાઠું છે એમાં પાછું હું હેડ્યો એટલે મને કીધું હતું કે એ કે મારું તમને કે બીવરાવે છે અને હાસનું એવું શું. તો તમારે કેમ છે તાર હું તો કોઈ નહીં કોણે વાળતું હતું હા પછી આજુ દાદા શું એક માર હગા મોમો હતા ને હા 2-4 ખૂટ સોડ્યા હા. અને શું મને તો મારા બધો કપામ છે ને હુંહરો તોડ્યો ને હા. તમારો મોસો ને તો ભાલો લ્યા હા તો કેમ કેમ દયા અલ્યા મોમો છે ને ઈ ખોટ ના છોડે. ઈ મોમો છે ને અમે સવારમાં બે ચા પીવા છે ભેગા બેસી. હવે તાર મામાની વાત નથી કરતો હું જ મારા ચેદડા વાળા મામાની વાત કરું છું એમ કેમ કે મોંમાંથી બિયાણો છે? મોમાંથી બિયાણ તમે અલ્યા હું ખાલી સમચ્યો છું. અલ્યા ભાઈ અમે હાથે ભૂતના હોય અને ખોટા તમે ભૂમ બાજુ શું છે એ આરામથી અમને કઈ બીક લાગતી નથી. તમારી મનની બીક છે એ બીક ના રખાય અને બીક તો ભૂત તો હોય 8 વાગે રાતના 12 વાગે ના હોય એ વાત સાચી માતાને દાડા આવી ગયા એવું છે એમ? હોય અને રાતના અમે દીકરો વાજ્યા સુખશાંતિ અને જો ખાઈ પી સુઈ દે પરા રાતના ભૂત ના હોય દોડું આવવાના ચાલે છે મૂર્ખું. તમારી વાત હાસી પણ આ તો ઓલું કહેવાય ને કે એકલા હું જવાય ને એટલે થોડીક સમક થાય. સમક ના થાય તું એટલે તારે શું થતું હતું હું ઓલ્યા મોજો તો અને ધોબળો કોકે તોડ્યો કે નહીં હવે મને ખબર નહીં પગથી આગો થઈ ગયો એ છે પગથી જ થાય છે એટલે મારે એમ શું થયું એકદમ તો એમ જ હશે. મારે એવું હતું કે હું પોણે વાળતો તો મારા મને કે પથરા છોડે પા તો ભૂંડરું હેડ્યું છે એથી તો લે ઈ તો ભૂંડ જ હશે તાર રાતના ઓહો. પથરા એ તારો બા છોડે ઈ. એ મારે શું હતું ખબર છે હું અમદાવાદ જો છો મોડું થઈ ગયું એમ ના રસ્તા જ્યાં આવતો ને પેલો લેબલો રહ્યો કે નહીં હોય એટલે અહીંયા કર ઉપર ડાલની હલેજી અલ્યા ઈ- મને ડાલે કોઈ હલાવી છે પૂછપૂછ હશે તો બીજું બિયાણો એટલે પછી હું તમાર તો ધોતિયાની લગ ના કરી હતી તે મીના કરી તો અમે સિલે આગો તમે તો પાણી જો ધોતિયું પાણી જેવો જ ને તું હું તો ધોણેવાનો જ હતો અરે હમણાં નથી ઓલા વજરા આયા હું એલા ઈ હોદરે ડાલ હલાઈ છે ને તમને એમ લાગ્યું છે કોક છે માથે હા, તો એવું હું તો કશું એટલે નહીં. બી હવે તો એમ કરો હવે ચારે ખોટા હેરાન થાય રાતના 12 વાગે એક જઈને મોસે હુઈ દો લ્યા હુઈ દો. ઓય. તમે તો પર આવે આ તો હવે આવી ભરમ રાખવાની ના હોય ના લગભગ રાખે તો. ફરમ કોઈ ઉભા નહીં હાલતા અલા, મૂકો જવા ઓય, બસ, શું ભળે શું કે